હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે બપોરના 1 અને હું રેડી થઈને જાઉં છું મારા સ્ટુડિયો પર. એક શૂટ કરવું છે, બ્રાન્ડ શૂટ છે, તેના માટે હું સ્ટુડિયો જાઉં છું. ગઈકાલે મને સવારના 6 વાગે અમે ઘરે આવ્યા. આખું ગ્રુપ બેસેલું હતું, ક્યારે 6 વાગી ગયા કંઈ ખબર નહીં પડી. એના માટે આજે લેટ થઈ ગયું થોડું. તો ચલો હવે સ્ટુડિયો જઈએ અને શૂટ બતાવું તમને. ઘરમાંથી રિયા બોલી અયાંશને, તો અયાંશ રિયાને ભાગી ગયો. જો બતાવ. ફટકા પરવાના, ફટકા પરવાના, અયાંશને ફટકા પરવાના. નથી બોલો, નથી બોલો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. બરાબર બોલ. એક માં જાગી ગઈ. મોડીકુ ચલ આવી જા. ચલ મોડીકુ આવી જા. ચલ બાપા ખાલી ખાલી બોલ આર ગાંડો. ઓ ડીકુ, ઓ વાંદરું, ઓ વાંદરું, વાંદરું, ચલ આવી જા મારું વાંદરું. ઉતાર ઉતાર નહીં તો માં જાગી જાય. માં જાગ. લે ફટકો લે, લે ઝાડુ, લે ઝાડુ. એ ખોલ ની બારી ખોલ. એ કોણ આવી? અયાંશની દીદી આવી. સારું. અરે છુપાઈ ગયો અયાંશ. કા છે બતાવ ત્યાંનું. કા છે અયાંશ? બતાવ બતાવ. આઈ લો. અયાંશની આખી બચ્ચા ગેંગ. આખી અયાંશની ગેંગ છે. હા, અયાંશ શું રમે છે? ચલો તો ગાઈસ, શૂટ ડન થઈ ગયેલું છે. ટોકનભાઈ આવી ગયા. એક છે મામા અર્થનું છે શૂટ. નથી કરવાનું. ચાલ આપને પાછું આવ્યું મામા. ચલો ભાઈ, કેમ છે ટોકન? ટોકને મસ્ત શૂટ કરી દીધું છે. અમારા બકા પાર્ટી તારક મહેતા માટે સીધા અમારા શૂટ પર આવી ગયેલા છે બકાભાઈ. આજે પરફ્યુમ છે ને અર્થમલનો, એક નંબર છે. આ જો તમે નાખશો ને, હા આ જો એક સ્પ્રે ખાલી નાખો ને તો લોક તમને જો ની ગાળ દે ને. હા, આ પરફ્યુમ પાટીલ બોલ. આ ખાલી તારા દિવાલ પર ટોયડું હોય ને, અહીંયા તોડી નાખું ને, વરસ સુધી આની સ્મેલ જાય નહીં. બોલ તારા ઘરમાંથી. મૂકી દે. તારી મમ્મી જ્યારે બી ઘરમાં આવે ને એટલે 2 ગાળ આપે તને પહેલા. કઈ ગયો આ ટોકન ને. હલો મોટીજી, હા અહીંયા જરીક આવી જાવ ને સ્ટુડિયો પર. તમારે એક શૂટ કરવાનું છે. એવું બિઝી છો? કઈ નહીં, તો હવે પ્લેન મોકલાઈ આપો એવું હોય તો, મારું પ્રાઇવેટ જેટ. સારું ચલો, હા આવો આવો જલ્દી. આપણે એક શૂટ રીલ બનાવી કાઢીએ ચાલતા ચાલતા. ચલો હા. આવી ગયો झूठ बोलो, बार बार झूठ बोलो. ચલો તો નીકળી ગયા છે હું, રિયા ને અયાંશ. રિયા ક્યાં જઈએ છે? મારું ફેવરેટ વસ્તુ ખાવા, ક્રોસો. એટલી મીઠી થઈ ગયેલી છે. રોજ ને રોજ કઈ ને કઈ મીઠું મીઠું. એ જારી તો ખાઈ ખાઈ મને બી આટે આટે ખવડાવે છે. મેં આ બટાકે ને બી બટાકા ખાવાનો છે. ખુશ થઈ ગયો. એને બી એટલું ભાવે જ ને મીઠું. તો હવે ક્રોસો બાઉલ ખા. હું તારાથી શીખું છું. હું પહેલા નહીં ખાતી હતી આટલું મીઠું, પણ તારાથી શીખું. જયારે આને હસવું આવે જ. તો હવે ક્રોસો બાઉલ ખાવા જઈએ
અને પછી આયાંશને ક્યાં લઈ જવાનો છે? હા, આયાંશ ક્યાં આવવાનો? હા, આયાંશને જમ્પિંગમાં જવું છે, તો એને જમ્પિંગમાં લઈ જઈએ. શરમાઈ જાય, તરત જ શરમાઈ જાય. હે રિયા, આપનો એક દિવસ આમાં હશે ભાઈ. ઘર જો તું, ઘર જો કેવું છે. અરે એકદમ જોરદાર. લાસ્ટ ફ્લોર પર હશે આપનું ઘર. એક નંબર છે. તો ક્યાં રહેવું છે? આપના બંગલામાં. તારે અયાંશ ક્યાં રહેવું છે? અયાંશને ઉપર રહેવું છે. તો સારું, અયાંશની ખ્વાહિશ પૂરી કરશું. ટૂંક સમયમાં આપણે ઉપર રહેવા જશું. બસ ક્યાં ઉપર રહે છે? ઓકે. બચી ગયા. ઓય બહાર ની ફેંકતો, બહાર ફેંકી દે. બહાર ની ફેંકતો અહીંયા બાપાને. એટલું ગમે ને આને, એટલું ગમે જમ્પિંગ. તો કે અયાંશ તને બહુ ગમે ને જમ્પિંગ? એક ગેમ પટાવી, હવે બીજી ગેમ. ચલો અયાંશ, કાર ચલાવો. ચલો. ઓ બાપ રે, ગિયર પાડે છે. ગિયર પાડે છે તું? આ ગિયર છે, જો આ ગિયર પાડા. આમ ગિયર પાડા, આમ ને પછી ફેરવ. અરે વાહ, ઓરે વાહ, ઓરે ઓ બાપ રે. અયાંશે R15 લઈ લીધું. અયાંશ કા ચાલ્યો? અયાંશ, ઓરે બાપ રે. એક્સિડન્ટ. આ ફેરવતો કરી. ચાલો હવે, ચાલો. ધીમે. ચાલો હવે લઈ જા. કેવું લાગે આપણા છોકરા R15 લઈ લીધી બહુ નાની ઉંમરમાં? કેવું ફીલ થાય છે? હમણાં કચરાના ડબ્બામાં ચાલ્યો છે R15 લઈને. એમ હા ચાલ્યો. થાકતો જ નથી ભાઈ, રહીમાં જ કરે છે. થાકતો જ નથી. છોડ દે એને મારવા દે. અરે બંને માં દીકરા સરખા છે બંને. આનું બી હજુ નાનપણ ગયું જ નથી. અહીંયા પાપાનો જવાબ આપ. તને કેન્ડી ખાવી કે ચોકલેટ ખાવી? કેન્ડી ખાવી. અને કેન્ડી ખાવી છે કે આઈસ્ક્રીમ ખાવું છે? કેન્ડી ખાવી કે ક્રોસન ખાવું છે? કેન્ડી ખાવી કે ડેરી મિલ્ક ખાવી છે? નહીં મળે. હેલો ગાઈસ, કેન્ડી ખાઈ લો. હું ખાઈ લો. તારા જેવો જ છે. આજો મીઠો, આજે બી મીઠું ખાય છે. હમણાં સોડા પીને આવ્યા, એ સોડા પીધી મીઠી, હવે પાછું આવું ખાય છે. જો ગાઈસ, આ તમારો બોન ખૂબ દિવસ મીઠું જ ખાયા ત્યારે પછી કે પણ મને બહુ શોખ છે મીઠું. મને કોઈ શોખ નહીં, એને જ શોખ છે. એનો શોખ મને લાગ્યો છે એટલે હું પણ ખાવા. આ બીજો, આ એનો જ છોકરો છે મીઠું ખાવામાં પહેલો નંબર.
અહીંયા સમજો તો આજો ये बाप और ये बेटा કોઈ દિવસ મીઠું જ ખાયા કરે મીઠું જ ખાયા કરે. ચલો તો હવે આવી ગયા છે ઘરે ને આજે કોમેન્ટના રિપ્લાય આપી દઈએ. મારી સાથે અયાંશ અને રિયુ પણ છે. તો હવે કોમેન્ટના રિપ્લાય આપીએ. ભાઈ લવ સ્ટોરી વિડીયો થઈ જાય તો ભાઈ બહુ જલ્દી આવી રહ્યો છે અમારો લવ સ્ટોરી વિડીયો. ધ્રુવ કેમ નથી દેખાતો? કંઈ થયું છે કે શું ભાઈ? કંઈ થયું નથી ભાઈ, એ એના કામમાં બિઝી છે અત્યારે એટલે નથી દેખાતો. બાકી હવે કન્ટિન્યુ દેખાવાનો જ છે હીરોએ. એ થોડા કામમાં બિઝી છે એના લીધે. આખી બ્લોગ રિયાને જોવા માટે જોઉં છું. શરમાઈ ગઈ. થેન્ક્સ. કુર્તા અને બહાર જવા માટેના કપડાં માટે કઈ શોપ પ્રિફર કરો છો બોનીભાઈ? કુર્તા માટે તો સુરતમાં શ્રીમંત અને બાકી તો હું મુંબઈથી કપડાં લેવું છું. એટલે હું જ્યારે મુંબઈ જઈશ તો તેનો અલગથી વ્લોગ બનાવીશ. હાય ગાઈસ બોલી. તમારા વ્લોગમાં શૈલેષભાઈની જીએફ દેખાય છે. હવે શૈલેષ જ હમણાં 1-2 દિવસમાં રિવીલ કરી દેવાનો છે. દેખાવા દો ભાઈ. આ મેંગો ડીશ કઈ જગ્યાએ મળે છે? લોકેશન પ્લીઝ. તે શ્યામ મંદિરની આગળ નેચરલ આઈસ્ક્રીમ વાળો છે તેની સામે એની ડૉક્ટર વફલ કરીને દુકાન છે, તેમાં મળે છે. તમારી સગાઈ અને મેરેજ આલ્બમ વાળો વિડીયો કાં તો તમારી લવ સ્ટોરી. સગાઈનું તો એટલું કંઈ અમે મોટું કરેલું નહીં. લગ્નના પણ વિડીયોઝ તો નથી કે વિડિયોઝ છે મે બી બટ કાં છે પેન ડ્રાઈવ શોધવી એ બધું નથી ખબર. ફોટોઝ છે, બતાવશો અમે તમને. ફોટોઝ છે તો તમને ફોટોઝ શેર કરશું. તો એની સાથે આજના વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. લાઈક કરો. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો. તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો. તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો હવે રિયા કહે જ છે સબસ્ક્રાઇબનું તો કરીને જ જજો સબસ્ક્રાઇબ. કરી દે. અયાંશ બાય બાય. બાય બાય.